લખી રાખજો, ફ્રેન્ચ અને પીએનપી ઇઝ અ પાથવે ટુ સિક્યોર પરમનન્ટ રેસિડેન્સી ઇન 2025 અને કદાચ 2026માં પણ આ કામ કરશે. એક્સપ્રેસ એન્ટ્રીનો ડ્રો થયો આજે. ફ્રેન્ચ પ્રોફિશિયન્સી માટે 432 CRS પર ટોટલ 4500 ઇન્વિટેશન્સ ઇશ્યુડ. અગેન it is very shocking that આટલા બધા એપ્લિકેન્ટ્સ ફ્રેન્ચ સ્ટડી કરતા અચાનક કેવી રીતે કેનેડા ઇમિગ્રેશનમાં આવી ગયા. કેનેડા ઇમિગ્રેશન IRCC તો વર્ષોથી 50 પોઈન્ટ આપતી હતી ફ્રેન્કોફોન્સ માટે, બટ અચાનક જ આટલા બધા એપ્લિકેન્ટ્સ કેવી રીતે એમાં એડ થઈ ગયા. સો ઇટ્સ અ બિગ ક્વેશ્ચન માર્ક. બટ નાઉ આપણે એક વસ્તુ જોઈ લીધી, એન્ડ ધીસ પીસ ઓફ એડવાઇસ ઇઝ ફોર એવરીવન જે લોકો પાસે 1 વર્ષ કે 1.5 વર્ષ છે. આઈધર ફોકસ ઓન એક્સપ્રેસ એન્ટ્રી or focus on learning French. NCLC 7 લાવો, NCLC 5 લાવો. પીઆરના જે પણ પાથવેઝ ઇવેલ્યુએટ થતા હોય કે વર્ક પરમિટ એક્સટેન્ડ કરવાના જે પાથવેઝ ઇવેલ્યુએટ થતા ઇવેલ્યુએટ કરો, સ્ટ્રેટેજાઇઝ કરો. અગેન એ લોકોએ જે CRS કટ ઓફ જે બતાવ્યું છે દેટ ઇઝ ઓફ September 28. સો આઈ ડોન્ટ વોન્ટ ટુ શેર એની ફીડબેક. બટ એક વસ્તુ સર્ટેન છે, એવી કોઈ ગાઈડલાઈન નથી કે જે કહી શકે આ દિવસે આ ડ્રો થશે, આ દિવસે આ ડ્રો થશે. રાઈટ? એ લોકો ગમે ત્યારે ગમે તે ડ્રો કરે છે. બટ પોઝિટિવ એસ્પેક્ટ ઓફ ધીસ ઇઝ દેટ કે આટલા બધા ડ્રો કર્યા છે 4500. સો કદાચ કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસનો ડ્રો થોડોક નીચો આવશે. બટ બાય લુકિંગ એટ ધીસ કાઉન્ટ ઘણા બધા ઇન્વિટેશન્સ આવ્યા છે. 4500+ લાસ્ટ વીકના જે ઇન્વિટેશન્સ હતા. PR pathways are expected to become more strict. You should focus on what IRCC is looking for. રાઈટ? જેને જે જોઈએ છે એને એ આપશો તો પ્રોબેબલી દે વુડ બી હેપી. આઈઆરસીસીને જે ટાઈપની પ્રોફાઇલ જોઈએ છે, આઈઆરસીસીને જે ટાઈપના એપ્લિકેન્ટ જોઈએ છે, એન્ડ ફોર સેક પ્રોવિન્શિયલ નોમિનેશન પ્રોગ્રામને પણ જેવા એપ્લિકેન્ટ જોઈએ છે. જો આપણે એવા જ બની ગયા હોઈએ તો કદાચ આપણને PR ઇઝીલી મળી શકે. સો સ્ટ્રેટેજાઇઝ યોર ઇમિગ્રેશન ગોઝ બિફોર ઇટ ઇઝ લેટ. ઘણા બધા લોકોએ 50% ઓફમાં કન્સલ્ટેશન્સ બુક કરી છે. નાવ ઇટ ઇઝ યોર ટાઈમ ટુ ઇવેલ્યુએટ એન્ડ સ્ટ્રેટેજાઇઝ. આઈ નો ઓફર નથી મળી શકવાની હવે, બટ PR પાથવેઝ જ PR અપાઈ શકશે. આને યાદ રાખીને, આને માઇન્ડમાં રાખીને મારી જોડે કે પછી કોઈની પણ જોડે કન્સલ્ટેશન લેતા હો. જસ્ટ મેક શ્યોર દેટ યોર એક્સપેક્ટેશન્સ આર મેચ્ડ. વોટ વોઝ ધ પર્પઝ ટુ બુક અ કન્સલ્ટેશન ઇઝ મેચ્ડ. એન્ડ અગેન જો એ ના થતું હોય દેન ઇટ્સ ટાઈમ ટુ ચેન્જ ધ કન્સલ્ટન્ટ.